बोल श्री सदगुरु महाराज के जय। सत्य सनातन धर्म की जय। गिरनारी गुरुदत्त महाराज के जय। आटला बधा बैठा छो एक बार प्रेम थी जय तो बोलो। एक चकाचक भगवान નું નામ છે એમાં તમને ભગવાનના નામમાં કઈ પાપ ન લાગે ને અને અમારે કઈ કામ નથી લેતા જઈશું પાપ પ્રેમથી એક બે હાથ ઊંચા કરી અને ભગવાનનું નામ લેવરાવી તો લ્યો આથી તો નહીં લ્યો પ્રેમથી જય બોલો બે હાથ ઊંચા કરી અને ચકાચક જય બોલાવો બોલ શ્રી દ્વારિકાધીશ की रामचंद्र भगवान की उमापति महादेव की नमः पार्वती पति हर 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 महादेव। ध्यान मूलम गुरुमूर्ति पूजा मूलम गुरुपदम मंत्र मूलम गुरुवाक्यम मोक्ष मूलम गुरु कृपा राम भज अनुराग से ए सब दुख जावे दो विश्वासे जोरी मले तो लोभी कंचन हो संत मिलन को तजमान मोय अभिमान जो जो पाव आगे धरो कोटि के अग्नि समान जो 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 पाव आगे धरो कोटि के अग्नि समान संत नो होत संसार में तो जली जात ब्रह्मांड संत न हो ए संत न होत जो संसार में तो हड़की जात ब्रह्मांड ज्ञान केरी आलेर से ओ तो ठरत ठामो ठामो जी 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 ओ तो ठरत ठामो શકલપુરા ગામના આંગણે સરસ મજાનો
સંતવાણીનું આયોજન કર્યું છે મારા મિત્ર કમલેશભાઈ, એમના પિતાજીની વાર્ષિક પુણ્યતિથિ. અત્રે પધારેલા બધા મહેમાનો, ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો, સંતોના ચરણોમાં કોટી કોટી વંદન. અત્રે પધારેલા બધાના ભાવ પ્રેમથી બધાને જે મને કાલી ગાલી ભાષામાં સંતોની મળેલી પ્રસાદી તમને આનંદ કરાવીશ. કારણ કે થાક્યો તો શું જ, પણ હવે આમાં થાકશું પછી બીજું કરશું શું? ભજન વિના, બાપુ મહાપુરુષો કહે છે, ભજન વિના મારી ભૂખ ન ભાંગે. અને ભજનની જો વેદના હોય તો જ બાપુ આ વાત સમજાય. અને એના માટે સંતનું શરણું જોવે. કોઈ નિશાળમાં, કોઈ કોલેજમાં ભણાવતું નથી. ભણી ગણીને તમે બુદ્ધિશાળી થઈ જાઓ, પૈસા ભેગા કરી શકો, વાહન મકાન દુનિયાની ટોચે તમે પહોંચી શકો, પણ તમારી ઓળખાણ તમે ન કરી શકો. આખી દુનિયાને તમે, દુનિયા તમને ઓળખે, બાકી તમે તમને ન ઓળખો. આ એક તમારી અને મારી દ્રષ્ટિ છે ને, દ્રષ્ટિથી આખી દુનિયા તમે જોઈ શકો, પણ તમારી આંખમાં કણું પડ્યું હોય તો તમે ન જોઈ શકો. તમારા મકાન ઉપર તમે ચડીને જોવો ને, આખું ગામ દેખાય, તમારું ઘર નો દેખાય. ભજનની બાપુ વાત એવી છે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ, આટલું માલિકોરથી આવે. મારે કંઈક કરવું છે, જરૂર એની છે. ભજન વિના બાપુ તમારો મારો આ દુનિયામાં ઉદ્ધાર નથી. અને માણસનો એક જ બાપુ જીવ છે, એક જ યોની છે. એક માણસ એક જ ભજન કરી શકે. અને જાનવરો બાપુ પૂજાઈ ગયા. સંતોના જેને શેડા આડ્યા ને, એ જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય છે. જમરાળામાં ભેંસ પૂજાય છે. કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું ન બોલતા હોય તો આંટો થયો એવું નથી લાગતું? હે, માણા જેવો અવતાર મળ્યો ને મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી તે રોવે નહીં, ને જીવાય ન કહેવાય ને ભલા માણે. હે, કાગ બાપુને લખવું પડે, મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. આપણી નાયતનો ન હોય, ગામનો ન હોય, હગો ન હોય, પણ માણા જેવો માણો વ્યો જાય ત્યારે હૃદયમાં હબાકો આવે. ઘરે માણા જેવો માણા વ્યો ગયો ભલા. જિંદગી એનું નામ કહેવાય. એક બજારમાં શેરીમાં કૂતરું મરે ને તોય હાજે આપણા ગઈઢા વાળું નહોતા કરતા. અરે કેવું કૂતરું હતું મારું. કોઈક અજાણ્યો માણા આવે તો તરત આપણને ધ્યાન કરતું. અત્યારે બયા બયાન 500 નો બુકડો બોલે તો કે આવું ધાલ્યા જ કરે. લે આમ હાલે? હા કો. અરે જીવન મળ્યું છે અમૂલ્ય. અને મને તો એમ થાય કે જીવે એવું જ અત્યારે આવ્યું. લ્યો, મને તો એવું લાગે છે. પછી તમને જે લાગતું હોય, મને તો એમ થાય કે અત્યારે તમે જોવો તો ખરા, વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું નથી. પણ તમે જોવો તો જીવ એવા ભિખારી થઈ જાય ને, અમારી બે કઈ છે જ નહીં, અમારી બે કઈ હિંમત કરે, બોલો મરો કઈ ન હોય તો. શું જોવે છે રામ મારા નાથે બાબુ? તમે નું હાચવી ન હોય કે એટલું આપ્યું છે. આપણા ગઢ બે ટાઈમ રોટલો હારો નથી જડ્યો, ખારું કપડું નતું જડ્યું, ઈને આપણને ઉછેરીને મોટા કર્યા. અને અત્યારે મૂક્યાનો માર્ગ નથી તો બાપુ મા બાપ કોઈને ગમતા નથી. કોઈ દી ગાડી ન હાલે. હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને બાપુ, મારી ભલામણ એક જ હોય કે મા બાપની સેવા કરજો, જે થાય ભજન કરજો, વ્યસનથી આગા રહેજો, અને કુટુંબ પરિવારમાં એકતા રાખજો. બસ, બીજું હું કોઈને કંઈ કહેતો જ નથી. આ મારા વિડીયા મોબાઈલમાં છે ને, તો હું એમાં મારા વિડીયા તમે જોતા હશો ને, તો વિડીયામાં હું કોઈથી બોલ્યો નથી એવું કે આમાં લાઈક કરો ને, કોમેન્ટ કરો ને, પૂછડું કરો ને, ઢોકળું કરો ને. મારે કાંઈ જરૂરી નથી. આ સંતોના આશીર્વાદથી બાપુ હું હાચવી ન શકું ને એટલું મને ભગવાને આપ્યું છે. આ મારો દીકરો હારે પ્રેમજીભાઈ મારા ઘરે આવી ગયા છે, પૂછો એમ. મારા ઘરે કોઈ કમી નથી, પણ તોય દુનિયા કહેવાનો મારી કોઈ એવી ઓકાત નથી હું કોઈને સલાહ આપી શકું. આ સંતોની પ્રસાદી છે અને બધા સ્વીકારે છે. દુનિયાનો મને પ્રેમ ખૂબ મળ્યો. અને હું જગતને કહેતો જ નથી કે કોમેન્ટ કરો ને, પૂછડું કરો. એ તો 1000 હાથ વાળો દે તેથી ભૂખ ભાંગે. 2 હાથ વાળા શું દેવાના હતા? તમારી મારી તાકાત નથી, પણ સંતોની ભૂમિ છે. એટલે મહાપુરુષો લખે છે, એ જી નથી મફતમાં, એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. આ સંતના જેને બિરદ લાગ્યા છે ને ભાઈ, આ સામે બેઠા છે સંતોનું, સંતોના વખાણ કરવું એવી વાત નથી. વખાણ કરવાનો મારો ધંધો નથી. હું ગરાસિયાનો દીકરો છું. પણ આ દુનિયાના જે દુનિયા એને પગે હું કામ લાગે છે?